નમસ્કાર ગુજરાત। આજે 20 ઓગસ્ટ અને ગુજરાત રાજ્ય માટે હવામાન સમાચાર આજના વિડીયોમાં જાણી લેશું, કારણ કે ગુજરાત રાજ્યમાં આજ વહેલી સવારથી જ ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે। સાથે આજ વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવનો પણ ફૂંકાણા છે, જેમાં અત્યારે વાવાઝોડા સમાન પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। કેટલાય જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। અત્યારના ગુજરાત રાજ્ય ઉપર હવામાન છે એ બદલાણું છે। વાતાવરણની અંદર પલટવાર આવ્યો છે, જેને કારણે અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર ઘોડાપૂર આવવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે, કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, સાથે ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 થી 24 કલાક માટે હવામાન કેવું રહેવાનું છે, દરેક આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું। ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે જે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। અરબ સાગરના દરિયાકાંઠાની અંદર અત્યારે એક વાવાઝોડા સ્વરૂપની એક લો પ્રેશર સિસ્ટમ બની છે, અને આ લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોને અસર પહોંચાડશે। સાથે બંગાળ અને બેંગલવીના વિસ્તારો જે દક્ષિણી ગુજરાત અને દક્ષિણી ભારતના જે જિલ્લાઓ છે, જિલ્લાઓથી રાજ્ય સુધીની અસર અત્યારે ગુજરાત ઉપર તરત જોવા મળી રહી છે, કારણ કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની ગઈ છે। આજના વિડીયોની અંદર દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવું તે પહેલા જો તમે અમારી લોક જાગૃતિ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને લોક જાગૃતિ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલના દરેક વિડીયો જોયો છે એમને વિનંતી છે કે વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં શેર કરી દો, જેથી કરી દરેક મિત્રો સુધી આજની માહિતી પહોંચી જાય। અત્યારે તમને સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છે ગુજરાત રાજ્ય ઉપરનું હવામાન શું કહી રહ્યું છે। ખાસ કરીને અત્યારે કચ્છ લાગુના વિસ્તારોથી લઈ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ સુધી વરસાદની તીવ્ર ગતિ છે જોવા મળી રહી છે। અમદાવાદ, મહેસાણા, ડુંગરપુર, પાલનપુર તેમજ મિત્રો ખેડા અને વિરમગામ સુધીના વિસ્તારોથી સુરેન્દ્રનગર, ઢોલકા, નડિયાદ અને ગોધરા લાગુના વિસ્તારોથી દાહોદ અને બનવારા, ડુંગરપુર અને ઉદયપુર, છોટાઉદેપુરના વિસ્તારોથી લઈ અને બિલામોરાના વિસ્તારો સુધી વરસાદનું જોર અત્યારે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમો મજબૂત થઈ છે, અને આ લો પ્રેશર સિસ્ટમો હવે પછીના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ખાસ મોટી અસર પહોંચાડતી જોવા મળી રહી છે। આમ જોવા જઈએ તો લગભગ આવનારા 2 થી 3 દિવસ સુધી વરસાદ છે એ પડવાનો છે, જેમાં 20 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ અતિ ભયંકર જોવા મળી રહ્યું છે। સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો અત્યારે લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે, પરંતુ આ લો પ્રેશર સિસ્ટમ હવે પછી મધ્ય ભારત તરફ આગળ વધશે, દક્ષિણ ભારત તરફ આગળ વધી અને ગતિ કરશે, જ્યારે એમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓનો પણ સમાવેશ થઈ જાય છે। સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ રેડ એલર્ટની જે આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો કહ્યું છે કે ગુજરાત ઉપર અત્યારે જે ચક્રવાતી તોફાન જોવા મળી રહ્યું છે, ચક્રવાતી તોફાનના ઘેરાવા આગામી દિવસો સુધી છે એ ગુજરાતના મધ્ય ભાગ તરફ આગળ વધી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને છે ધમરોળ છે, કચ્છના દરેક વિસ્તારોને ધમરોળ છે। કચ્છના કયા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તો લખપત, નલિયા, બાડલી, ખાવડ, રાપર અને મિત્રો ગાંધીનગર, ગાંધીધામ જેવા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે। સાથે અત્યારે ગુજરાત ઉપર અત્યારે વરસાદની જે તીવ્ર ગતિ જોવા મળી રહી છે, વરસાદની તીવ્ર અસર જોવા મળી રહી છે, એમાં પવનની ગતિ તો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પર રહેવાની છે, પરંતુ એ સાથે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો ભયંકર વાવાઝોડું છે એ જોવા મળવાની લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। અત્યારની જે લેટેસ્ટ લાઈવ આગાહી તમે જોઈ શકો છો, હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ જાણકારી આપવામાં આવી હતી કે ગુજરાત રાજ્ય ઉપરનું જે ચોમાસું છે અત્યારે સ્થિત થતું નથી, પરંતુ જે ઓગસ્ટ મહિનાની વરસાદની જે પરિસ્થિતિ છે એ ખૂબ મજબૂત જોવા મળી રહી છે। ઓગસ્ટ મહિનામાં દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે, જિલ્લાઓ વચ્ચે અત્યારે ભયંકર વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। વાવાઝોડાને પણ અસર છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આમ જોવા જઈએ તો મિત્રો લગભગ છેલ્લા 24 કલાકની અંદર આગાહી કરવામાં આવી હતી ગુજરાત રાજ્યનો જે દરેક જિલ્લાઓ છે, નીચાણવાળા વિસ્તારો છે, એમાં જે પૂરની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે। સાથે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો અત્યારે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે નીચાણવાળા જે જિલ્લાઓ છે, વિસ્તારો છે, એ વિસ્તારો અત્યારે પાણીની અંદર ડૂબતા જોવા મળી રહ્યા છે।
લાઈવ સેટેલાઇટ પિક્ચરના આધારે પણ આપણે આગાહી જોઈએ છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એવી જ રીતના રમણીકભાઈ વામજાએ પણ એક આગાહી કરી છે. રમણીકભાઈ વામજા એક મિત્રો આગાહીકાર છે જે ચંદ્રના કુંડાળા ઉપરથી આગાહી કરતા હોય છે. અવારનવાર એમની પણ આગાહીઓ વાયરલ થતી હોય છે. તો એમની પણ આગાહી શું કહે છે એ આજના વિડીયોમાં તમને જણાવી દઈશું. અત્યારે જે આગાહી મળી રહી છે કે દ્વારકા સુધીના વિસ્તારોની અંદર 2 લો પ્રેશર સિસ્ટમ પહોંચી ગઈ છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને દમણ દાદરા નગર હવેલી સુધીના વિસ્તારો, નવસારીથી લઈ અને આહવા, વ્યારા અને રાજપીપળાના જિલ્લાઓ વચ્ચે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ આગાહી વચ્ચેની એક લો પ્રેશર સિસ્ટમ પહોંચી ગઈ. ચોથી લો પ્રેશર સિસ્ટમ છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગ તેમજ મિત્રો ખેડબ્રહ્મા અને ધરતીપુત્રના જે ખેડૂતો છે એમના સુધી જે આગાહી પહોંચાડવાની હતી એ આગાહી પહોંચી ગઈ છે અને લો પ્રેશર સિસ્ટમ પણ એમના સુધી પહોંચી ગઈ છે. હવે આ વરસાદનું જોર અત્યારે તો વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ થોડાક દિવસો પહેલા વરસાદનું જોર છે એ ઘટ્યું હતું અને આવનારા દિવસો માટે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં વરસાદ છે એ હજી પણ મજબૂત બનશે, સ્થિતિ મજબૂત બનશે, કારણ કે બંગાળની ખાડીની હજી તો જે લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કની અંદર પરિવર્તિત થશે એ લો પ્રેશર સિસ્ટમ વાળો એરિયા ડિપ્રેશનની અંદર બનશે અને ડિપ્રેશન વાળી જે પણ સ્થિતિ હશે એ સ્થિતિના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં વાવાઝોડાની અસર પણ જોવા મળશે. પવનોની ગતિ છે અત્યારે ભયંકર સાબિત થઈ રહી છે, કારણ કે પવનની ગતિ અત્યારે મિત્રો સામાન્ય કરતાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધારે છે એ ફૂંકાતો જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં મિત્રો કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. વરસાદ રૂપી વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે ને જે વિસ્તારની અંદર વરસાદ વરસે, મન મૂકીને વરસે એ જિલ્લાઓની અંદર તો તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારે અત્યારે ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ છે, પરંતુ વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ કયા જિલ્લાઓની અંદર નથી પડતો એ તમને દર્શાવી દે. તો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર, જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, ડુંગરપુર, દાહોદ, ગોધરા, આવા ઘણા બધા, ગાંધીનગર છે, લુણાવાડા છે, નડિયાદ, ઢોલકા છે, વિરમગામ છે, આવા ઘણા બધા શહેરોની અંદર અત્યારે વરસાદ છે જોવા નથી મળતો. તો તમને જણાવી દે કે ગઈ રાત્રિ દરમિયાન છે આ જિલ્લાઓની અંદર વરસાદ પડી ગયો છે અને હવે જે વરસાદ જે જિલ્લાઓની અંદર બાકી છે એ જિલ્લાઓની અંદર વરસાદ મન મૂકીને પડતો જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ગુજરાત રાજ્ય ઉપર જે ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ છે એ સ્થિતિ વચ્ચે હવે ફરી વખત શું વરસાદનું આગમન છે એ વધશે? તો હા મિત્રો, ગુજરાત રાજ્યમાં હજી પણ વરસાદનું આગમન વધશે. જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો દરેક જિલ્લાઓની અંદર વરસાદ હજી પણ ભૂકા બોલાવશે. આ સાથે અત્યારે જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એનો ઘેરાવો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ રીતના એક ટ્રફ લાઇન મજબૂત થઈ છે. આ ટ્રફ લાઇનમાં મિત્રો અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ અને મધ્ય ભારત તરફ આગળ આવતા જોવા મળી રહ્યા છે ને એ પવનો ફરી વખત છે એ મધ્ય ભારત તરફ આગળ થઈ, એટલે કે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ તેમજ વિજયવાડા થઈ અને બંગાળની ખાડી તરફ પહોંચે. બંગાળની ખાડીના જે લો પ્રેશર સિસ્ટમો છે એ ઘેરાવો મજબૂત થયો, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદની સ્થિતિ અત્યારે બેકાબુ જોવા મળી રહી છે. તો આ પ્રકારે ટ્રફ લાઇન પસાર થશે તો એમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓનો સમાવેશ થશે: ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી તેમજ મિત્રો વેરાવળ અને પોરબંદર. આ 5 શહેરોના 5 જિલ્લાઓનો છે એ આ ટ્રફ લાઇનના આધારે નુકસાનીના સર્વેના આધારે છે એ નક્કી થશે. ફરી વખત છે એ વેધર એનાલિસિસના અપડેટ જે છે એમના દ્વારા ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ વરસાદનું જોર છે અતિ ભયંકર વધે તે હેતુના માધ્યમથી છે એ અમુક લોકો પાસે છે એ વેધર એનાલિસિસની આગાહી મગાવવી નથી પડતી. તો અત્યારે ઓનલાઈન પણ તમે આ રીતના વેધર એનાલિસિસની આગાહી છે મેળવી શકો છો. સાથે ગુજરાત ઉપર જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાંથી લઈને સૌરાષ્ટ્ર પૂર્વ ભાગના વિસ્તારોથી મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે વરસાદનું જોર અતિ ભયંકર જોવા મળી રહ્યું છે અને વરસાદની સ્થિતિ ખાસ કરીને જે વધારે પડતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારો સુધી અત્યારે વધારાના પડતો વરસાદ છે જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારે એક હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલે તો ત્યાં સુધીનું કીધું છે કે હજુ તો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો ચાલે છે. ઓગસ્ટ મહિનો સાવ પૂરો થશે ત્યાર પછી સપ્ટેમ્બર મહિનો આવશે. સપ્ટેમ્બર મહિનામાં પણ હજી વરસાદના 2 રાઉન્ડ જોવા મળશે. મુખ્યત્વે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો નથી
ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ નબળી પડતી જોવા મળી રહી છે. જ્યારે પણ સિસ્ટમ નબળી પડે ત્યારે ગુજરાત ઉપર અત્યારે આફતનું જે જોર જોવા મળી રહ્યું છે એ પ્રકારનું જોર છે જોવા મળતું હોય છે. હવે તમને હેવી રેન ફોરકાસ્ટની આગાહી અને રેન ફોરકાસ્ટની આગાહી બંને વચ્ચેનો ડિફરન્સ જણાવી દઈએ. તો હેવી રેન ફોરકાસ્ટની આગાહી એટલે કે ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ વરસાદ ફૂલ આવવાનો હોય અથવા તો કહી શકાય કે જ્યાં જુઓ ત્યાં તમે કોઈ પણ પ્રકારનો રસ્તો કે શોધી ન શકો એવા વિસ્તારોની અંદર જ્યારે વરસાદ પડે ત્યારે આગાહીકારો દ્વારા પણ કહેવામાં આવતું હોય કે ગુજરાતના આ જિલ્લાઓ ઉપર વરસાદ છે ન પડે અથવા તો ઓછો પડે તો પણ સારું કહી શકાય. તો ગુજરાત રાજ્યવાસીઓ પણ માટે આ જે મોટા અપડેટ છે એ ખાસ જણાવી દઈએ તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવે ન આવે પરંતુ ગુજરાત રાજ્યના જે પણ દુઃખીદારી છે એમના સુધી માહિતી અને આગાહી શેર સ્વરૂપે કરી દેવી, જેથી કરી વિડીયો સ્વરૂપે દરેક લોકો સુધી આગાહી અને માહિતી મળી જાય, જેથી કરીને દરેક લોકો સુધી છે એ માહિતી પ્રોપર પડી જાય, પરંતુ ત્યાંથી વરસાદનું જે રાઉન્ડ છે એ પણ શરૂ થતો જોવા મળે છે. તો આ પ્રકારે વેધર એનાલિસિસની આગાહી શેર કરવામાં આવી છે અને આપણા દ્વારા પણ આ જ પ્રકારની આગાહી સંભળાવવામાં આવી છે. તો મિત્રો, અત્યારે આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.